એમની એમનો એક વખત ઓર્ડર થઈ ગયો તો પછી તમારે તો ત્યાં હાજર થવું જ પડે ને. એનો હા તો શી ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50,000 લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા. ના મારે 30,000 આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો સાહેબ જોડે. એટલે સીડીએ જોને ચાલવા પડે ને 30,000 શી રૂપિયા. ખબર મેં તો ડાયરેક્ટ વાયા મોકલાવી દીધા. મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે, વંદનાબેનની બદલી થઈ ગઈ છે, તમારી થવાની છે. તો કે તમારે જો રોકાવી હોય સીડીએ જોડે જશે ને આમ તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવી હોય તો 30,000. મેં 30,000 આપી દીધા. એવું આ છે ને સીએચઓ હતા ને હિતેશભાઈ એમનું મારું અમારા બંનેની સેમ જ સહીઓ હતી નથી કરી અમે બંને. તો એમણે 30,000 આપ્યા મેં 30,000 આપ્યા. એમણે 30,000 આલે એ પેલા એપ્રિલ એમની સહી નહીં હોય એટલા. હા અમારા બંનેનું સરખું જ હતું જો એપ્રિલમાં. એટલે સહી ના કરી એમ 30,000 હા એમ રૂપિયા. કે તમે આયા જ નથી સહી નહીં કરીને એટલે એમ કે બદલી કરી નાખો એમ એવું કે તમે એ પ્રૂફ થયું કે તમે નહીં આયા. જો સીએચઓ ની ના મારી MPW ની હતી કરેલી એ અત્યારે આના માટે એના માટે થઈને 30,000 લીધા તમારા. ઓહો. ખાલી સહી જ નથી કરી બાકી હું આવતી જ અને હતી. પેલા બેન એ નું નામ હું એમનું એ સીએચઓ હિતેશભાઈ. ના ના પેલી બેન 50,000 લીધા એમની જોડે તો 50,000 લઈ લીધા ને. હા એમનું એમનો નામ? ઓર્ડર નીકળ્યો હતો કે ગળતેશ્વરનું કે એવું કંઈક હતું. એમનું એમની કઈ બદલી કરી દીધી ગળતેશ્વર કદાચ હતું અને રાજેશભાઈ છે ને એમનું હતું. એમની પણ એમની એનું નામ ગળતેશ્વર કરી દીધું એમનું. એટલે એમની બદલીનો ઓર્ડર આવ્યો હતો પણ હજુ એમનું શું નામ પણ એમ વંદના બેનની કરી દીધી પછી એમને 50,000 આલવા પડે. કરી દીધી એટલે શું ખાલી ઓર્ડર નીકળ્યો તો પણ એ ત્યાં હાજર નતા થયા હતા અહીંયા ને અહીંયા ને પૈસા આપી દીધા એમ. પૈસા આપી દીધા એટલે પછી હા હાજર નતા થયા એ ત્યાં. બરાબર 50,000 આલી દીધા. ને એ જે ઓર્ડર કાઢે છે ને એમને ડાયરેક્ટ ફોન કર્યો હશે ગમે એને કે જ્યાં સુધી THOમાં ને એ જગ્યાએ પહોંચે ને એ પહેલાં ખબર પડી ગઈ એને. હા હા તો એણે ડાયરેક્ટ કહી દીધું કે હા તમે પૈસા આવીને બતાવી દઈશું એમ કરીને દઈ દીધું. પછી કોણ મારું કરાવવાનું પછી કે એવું પૈસાથી થતું હોય એ કોણ હતું લેવા 50,000. મેં તો અમે તો આપ્યા અહીંયા MPW દ્વારા મોકલાવી દીધા. એવું અમે ગયા નહીં કોઈને ઓળખતા નહીં એવું બધું ખબર પડે MPW કોણ પણ મેં તો CHO ના લેતા આપણે હિતેશભાઈ ને એમણે આપ્યા ઉપર એમના તો એકવાર નહીં કેટલી વાર એમણે તો આપ્યા. હિતેશભાઈ હિતેશભાઈ અહીંયા આવતા નતા અને CHO આવતા હતા હા એ અહીંયા આવે ને ઓપીડી તમારે જેમ નતા ચલાવતા. હા હા અને એટલે ઘણી વખત આલી દીધા પૈસા. હા કેટલી વાર એ આવી રીતે આવે THO ને હોય ના ફોન કરે તો કે હું લીંબાસી છું નામ છું તેમ છું રજીસ્ટર એમની પૈસા THO તો પૈસા ના લે ને ખબર નહીં કોને CDHO આપ્યા એ અમને એવી તો ખબર નહીં પણ નોટિસો બહુ જ એમની આવે તો બદલી હા પણ પૈસા તો CDHO ને જ જાય ને એમને જ જતા હોય ને હા. તાર ભાઈ અને બદલી તો રોકાઈ તો તમારી રોકાઈએ તો CDHO જ રોકીને પછી બદલી. ખબર નહીં મારો તો ઓર્ડર હજુ નીકળ્યો નહોતો અને કે જો CDHO જોડે જશે ને તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવ્યું ને તો 30,000 થશે. તો મેં 30,000 આપ્યા. વચ્ચે કોણે ખાધા મને નહીં ખબર પણ મારી બધી રોકાઈ અહીં કોણ આવ્યું વસ્તુના THO આ THO રજા પર હતા ને મહિનાની રજા મૂકી હતી ને બહાર ગયા હતા કેનેડા કેવે કંઈ તો વસ્તુના THO ને ચાર્જ આપ્યો તો વસ્તુના THO અહીંયા આવ્યા તો વસોના THO CDHO જોડે મળેલા હોય તો ભાઈ એવું કંઈ હશે એવું જ બની શકે ને તો રોકી શકે ને. એ વસ્તુના THO જ ખાધા હોય ને તો પૈસા આવે. હા વસોના THO નહીં વસોના THO CDHO જોડે મળેલા હોય ને એવું જ હોય તારા તો બધું એવું તંત્ર હોય. હા તો વચ્ચેથી જ બદલી કે રોકાઈ એમ CDHO વચ્ચેથી જ બદલી રોકાઈ દીધી એવું મારે થયું હોત તો સારું હતું તો ભાઈ. તમારે શેના કારણે વિડીયોના કારણે બદલી હા હું તમને બતાવું છું ને